ચાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 123 પોઈન્ટ નંબર 5 જાણપણા યુક્ત અને જાણપણાએ રહિત. સ્વામી કે હામો માણસ પ્રશ્ન પૂછશે આપણને ખબર પડી જાય આ પગથી ઊભો છે, આની કેવી સમજણ છે. એક શબ્દ બોલે ને એના પર આપણને ખબર પડી જાય આની આ સ્થિતિ છે, આ સમજણ છે, આ ધામનો મુક્ત છે. એ શું કહેવાય? આ શક્તિએ સહિત એના ભેગા રાગમાં ભળી ગયા ને તે ખબર પડે ને શું એની સમજણ છે એ આપણે પહેલાં જાણવી પડે, પછી ખબર પડે એના ભેગા ભળી. એના ભેગા ન ભળે અને ન મેળ ખાય તો શું આસક્તિ રહિત કહેવાય. સામાન્ય મુક્ત અને મહાન મુક્ત. સામાન્ય મુમુક્ષુ અને મહંત. સામાન્ય હોય એ સમજે નહીં અને મહંત હોય એક શબ્દમાં સમજી. એટલે આસક્તિ સહિત આસક્તિ એ રહિત. દૂધ છે એમાં ખાંડ ભળે અને સાકર ભળે, બરાબર? તો દૂધની કિંમત થાય ને. પણ મીઠું નાખો તો એ ભેગું ભળવાનું છે, એ ઓગળી જવાનું છે, પણ એનાથી દૂધની કિંમત ઘટે, એનાથી દૂધની કિંમત વધે. એટલે જ્ઞાનીને જ્ઞાની મળે રસની લૂંટા લૂંટ, જ્ઞાનીને અજ્ઞાની મળે તો મહામાથા કૂટ. આ ઘરણ ક્યાંથી ઉકા ઘરમાં ખબર પડે ને કે ન કરે. એટલે સ્વામી કે એક ઋષિવાળા બે હોય તો હજારો ના લાખો છે. આ શું કહેવાય? આસક્તિ. એક ઋષિ નથી તો એ એકલો છે. એક ઋષિવાળા બે હોય ને તો હજારો લાખો છે. પણ સ્વામી કે એક ઋષિ થવી બધી બહુ કઠણ પડે. વ્યવહારના માર્ગમાં, મોક્ષના માર્ગમાં, ધર્મ પાળવામાં, બીજી ત્રીજી બધી એમ. સ્વામી બાબા કહેતા જુનાગઢના બે સંત હતા, એક ઋષિ થયો. વ્યવહાર બેનો ભેગો, એક જણો ફરવા જાય ને બે ભેગા જાય, એક વહીવટ કરે એક વાતું કરે. બેનું કામ તો વેચાઈ ગયેલું. કોઈની સભામાં વાતું જ કરવાનું, બીજું કંઈ નહીં. અને ઓલો છે ને એ વહીવટ કરવાનો. એક મંડળનું કામ પૂરું થઈ જાય પછી બે દેશમાં જતા એમ. પણ રુચિ એક જ એમ. બાપલા સ્વામી, હરિપ્રસાદ સ્વામી અને ભક્તચંદ્ર સ્વામી આ બે હતા. બે એક જ મંડળ. એક ઋષિ બધી ધર્મમાં, બીજે બધી એમ ઉપાસનામાં, નિષ્ઠામાં એમ ફેર ને પછી એમ. એક આમ એટલે હા, પછી હાસ હોય તો ભલે અને કાંઈ પંચર હોય તો ભલે, જે હોય તે. પરંતુ મોક્ષની બુદ્ધિ હોય ને તો ફેર પડે એમાં. કઈ રીતે આપણે જોડાણા છીએ? મોક્ષની બુદ્ધિથી કે વ્યવહારની બુદ્ધિથી? શેનાથી? એમ શું આપણો હેતુ છે? એટલે ઋષિ ખબર ને એક ઋષિ આનો આ મુમુક્ષુ ક્યાં ધામનો છે ખબર પડી. સ્વામી કહે ને મુક્તાન સ્વામી જેવા વાત કરતા હોય, 2000 માણસની સભા બેઠી હોય, બધાના પ્રશ્નનો જવાબ ઉત્તર થતા જાય. આ શું કહેવાય? સમ્યક દ્રષ્ટિ કહેવાય. આ સમાધિ કહેવાય. આ કહેવાય પાછી વૃત્તિ આવે ને સમલોષ્ટા સમકાંચન. એટલે સુખ દુઃખ, માન અપમાન, હર્ષ શોક, હાણ વૃદ્ધિ આ બધું એને સમાનતાથી. સમલોષ્ટા સમકાંચન એટલે પથ્થર, ટેફો અને સોનું આ બધું એને સમાન થઈ જાય. ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કીધું છે સમલોષ્ટા સમકાંચન. દેહ સત્તા દેહ ભાવ ઉડી જાય.
સમજાય ને? માન અપમાન તિરસ્કાર થાય, શું થાય કાંઈ ન હોય. માણાવદર ગામ જુનાગઢની છે. ઓમાં હરિભક્તો બધા સ્વતંત્ર માણાવદર. હા, એટલે એક સ્વામીને અહીંયા માનતા હતી, બીજા સ્વામી અહીંયા ગયા લેવા. સ્વામીને કંઈ કીધું નહીં કે માણસ જવું છે, આવો તો ભેગા દર્શન કરવા. પણ ત્યાં ગયા તો ત્યાં તો બધો ખેલ બીજો નોખો હતો. સ્વામી કે આ બોલું કે એમ. પછી સ્વામી ગયા એટલે થાળે પડી ગયું અને જે હતા એ રોકાઈ ગયા અને બે આવ્યા નવા એ પાછા વહી ગયા. સમજ્યું ને? ખબર નથી સ્વામીને કે હું આ કામે જાય છે, હું કામે લઈ જાય કાંઈ. માણસ જવું દર્શન ના પડે આપણે હોય ને. ત્યાં હતું બધું નોખું બધું. એટલે ખબર પડી ગઈ અપમાન માટે જવું હતું તોય સ્વામીને સન્માન થયું. સ્વામીના પ્રતાપથી જે હતું ને એ બધું સમી ગયું, હતું એમ થઈ ગયું. એમ સ્વામી ઘણી વાર વાત કરતા. આમ કહેવાય સમલોષ્ટા સમકાંચન. મનમાં એમ થાય ને કે આપણે દગો કર્યો, દગાથી લઈ એમ કહે ને. અપમાન થવાનું હતું છતાંય પણ ત્યાં બધું ફરી ગયું. એટલે જ્યાં ભગવાનનો વાસ હોય ને ત્યાં બધું છે ને સમી જાય. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્તન થામણીમાં લખ્યું ને બદ્રિકાશ્રમ, એનો મહિમા કીધો. જ્યાં સેજે વેર વૃત્તિ નથી. બદ્રિકાશ્રમની અંદર સિંહ અને બકરી એક તગારામાં પાણી પીએ, બેર ખાય, છતાંય એક ઘરમાં રહેવાનો, એક દરમાં રહેવાનો અને બધાના વાહન નોખા. એ વેર વૃત્તિ સેજ આશ્રી, જ્યાં ભગવાન પ્રગટ હોય ત્યાં. બિલાડી ઉંદર, હા, બે ભેગા હોય. ભળે ને નિષ્કુળાનંદ સ્વામીએ ભક્તો ચિંતામાં લખ્યું છે. અને સતાનંદ સ્વામીએ બદ્રિકા સ્મરણ કર્યું સત્સંગ જીવનની અંદર, ત્યારે પણ ત્યાં બહુ લખ્યું છે. ભગવાનનો વાસ ક્યાં છે? સેજે વેર વૃત્તિ આળસી જાય. ભગવાન હોય ત્યાં એ વસ્તુ હોય ને, દિવસ હોય ત્યાં રાત્રિ ન હોય, રાત્રિ હોય ત્યાં દિવસ ન હોય. જ્યાં રામ ત્યાં નહીં કામ, જ્યાં કામ ત્યાં નહીં રામ. દોનું રજની ન રેક ઠામ, દિવસ અને રાત્રિ ન રે. પણ સ્વામી બાપાએ સાક્ષાત સવિતામાં બેને ભેગા કર્યા. વડતાલનું 6ઠ્ઠું સ્નામોદ અને શેલાનું 35નું. સોનું કલ્યાણ ન થાય. શેલાનું 35માં લખ્યું વેરભાવે ભોજન કરજો. અને વડતાલના 6ઠ્ઠામાં લખ્યું શ્રી કૃષ્ણ ભગવાને માતા યશોદા એની બરાબર મારવા આવીને પોતાના એનું પણ કલ્યાણ કર્યું. આ બે સંભાવ કરી દીધા. દ્રષ્ટિ કેની છે? શાસ્ત્ર કરનાર એની. સમજ્યા? દાસ ભાવે ભજન કરે આ જન્મ કલ્યાણ થાય, વેર ભાવે ભજન કરે તો 3 જન્મ કલ્યાણ થાય. કંસ પોતાના શિશુપાળ એ ભગવાને વેર ભાવે ભજન કર્યું. વડતાલના 6ઠ્ઠામાં લખ્યું. સમજી વિચારીને ભગવાન ચરિત્ર ગાય સંભાળે તો આ જન્મ કલ્યાણ થાય. એટલે એમ સમજીને ગાય એટલે વહેલો વૈકુંઠમાં જાય, અને સમજાવીને ગાય તો બીજે ઠેકાણે જાય. ભગવાનના ચરિત્ર છે, કે ઠેકાણે કેમ કયો બોલો. ઘણા પ્રેમી ભક્ત હોય, ખબર ન હોય, મૂર્તિ વાહે ક્યાં ક્યાં ગાતા હોય, ખબર ન પડે. તારે માથે નગારા વાગે મોતના, ભગવાને કહેતા હોય. માણોદરમાં હતા ને રોંઢી એક બાપા ગયા દર્શન કર્યું. બાપા આ કીર્તન બોલતા હતા. ભગવાને કે તારે માથે નગારા વાગે. પછી બાપાને કેવું પડે, બાપા શું બોલો, આ શું છે કીર્તન, આ છે. અરે તમે કેને કહો છો? એ ઉપદેશનું છે. ક્યારે કોઈ મરણ થયું ત્યાં બોલે. સભાની અંદર સભાના, મૂર્તિના હોય. સમજે ને?
વળી તારે માથે નગારા વાગે ગોતના. વિશે ખબર નથી હો. આમ ભાવિક હતા આમ ભગવતી બરા કે જ્યાં કીર્તન બોલવાના એમ. પ્રભાતિયા છે ને હવાય લાગે હારા, રોંઢે ન લાગે. સે હાચું, ખોટું નથી. સમજે ને. હીરામણ કરવું ને સવારે કહેવાય, સાંજે વાળું કહેવાય. તમે કહો સાંજે કહો હીરામણ કરો છો તો સારું લાગે? ખાવું તો છે, બરાબર છે, અનાજ છે, બધું છે. તમે પૂછે ભાઈ સાંજે શું કહો તો હીરામણ કરું છું, એ સારું લાગે? એ સવારે ન હોય. એટલે કહ્યું છે ભગવાનના ચરિત્ર સમજી સમજી અને ગાય તો વહેલો વૈકુંઠમાં જાય, અને સમજણ ન હોય તો બીજે ઠેકાણે જાય. ભગવાનના રસિક કીર્તન છે. મહારાજે પ્રથમના 26માં લખ્યું. કેટલાય ભગવાન માર્ગે પડી ગયા અને કેટલાક એનાથી પરમપદને પામ્યા છે. ઘણા જીવનો બગાડ થયો અને સારું તો કોઈક નથી છે. રસ્તે માર્ગે કઈ હજારો અને લાખો માણસ પડી ગયા છે. પ્રથમનું 26 રસિકપણાનો ભગવાનના કીર્તન. એટલે આ શક્તિ ખબર ને, આ શક્તિ સહિત રહિત એના રાગમાં આપણો રાગ ભળી જાય, એની સમજણમાં આપણી સમજણ ભળી જાય, એની નિષ્ઠામાં આપણી નિષ્ઠા ભળી જાય, એના ભાવમાં એના પ્રેમમાં આપણો ભાવ પ્રેમ ભળી જાય. એક ઋષિ માટે એક ઋષિવાળા બે હોય તો હજારો ને લાખો છે, અને એ વિના હજારો લાખો હોય તો એ પણ એક જ છે. એટલે સમ્યક દ્રષ્ટિ આવી ને, ઇન્દ્રિયમાં વિભાગ સામ્ય દ્રષ્ટિ, અને બધું વિભાગ પાડી દે એવી દ્રષ્ટિ કહેવાય સમજણની. હારા નરસા ઘીનો વિભાગ પાડી દે, સંત અસંતનો વિભાગ પાડી શકે નહીં, જ્ઞાન દ્રષ્ટિ ન કહેવાય. ઇન્દ્રિયનો વિભાગ પડે, સમજે ને. એ ઇન્દ્રિયોમાં જાણપણું કહેવાય, અને ઓલું જાણપણ હોય એ જીવમાં કહેવાય. નથી બોલતો એને ઓળખીએ, બોલો, અને બોલે છે એને ઓળખતા નથી. બહુ સારું કહે ને કા. નથી આપણે પૂછતા નથી, સાંભળતા એ આપણે જવાબ દઈ દઈએ, અને જે બોલે જવાબ આપે છે એના આપણે માનવું નથી, એનું સાંભળવું નથી કા, એનું સાંભળવું નથી. સમ્યક દ્રષ્ટિ અને સામાન્ય દ્રષ્ટિ. એક વિષયનું જ્ઞાન થાય તો સામાન્ય કહેવાય, બધા વિષયનું જ્ઞાન થાય તો સમ્યક દ્રષ્ટિ કહેવાય. સમદૃષ્ટા સમકાંચન સરખું. પણ ક્યારે થાય? એ સત્પુરુષના સમાગમથી, એની કથા વાર્તાથી. થાય ખરું, ન થયું બધું થાય. જમવા બેઠા હોય તો લાડવા ખાઈ લેવાય, બાજરો રોટલો થાય એ ખાઈ લેવાય. જમવા છે ને એટલે પછી આપણે કંઈ લાડવા ખાવા છે એ ન હાલે. જમવું છે ને તો હાલે, પેટ ભરી લેવાનું હોય. એમ કે ઠેકાણે કેમ મોક્ષ થતો એ પણ આપણે કરી લેવાય. ક્યારે સાધનથી થતો હોય, ક્યારે ઉપાસનાથી, ક્યારે નિષ્ઠાથી, ક્યારે આશરાથી, ક્યારે ભાવ કે પ્રેમ જે હોય તે. આપણે રોટલાની જરૂર છે કે ટપકાની? પહેલાં હતા ને રોટલા કરતા હોય ને એટલે ખબર પડી જાય રોટલા કર્યા છે એમ. હવે તો બધું આર્થી ગયો એમ. કે દ્વારા કેમ કેમ કલ્યાણ થાય અને કેમ મોક્ષ સિદ્ધ થાય. બોલું સહેજાન.